ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મહત્વની સફળતા મેળવી છે. પોલીસે નકલી પોલીસ બનીને યુગલને લૂંટનાર આરોપીની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ અમરેલી જિલ્લાના જાફરાબાદના રહેવાસી રાજા બાબુભાઈ બામણિયા તરીકે થઈ છે. ઘટના ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં શીતળા માતાના મંદિર પાસે નદી કિનારે બની હતી. આરોપીએ નદી કિનારે બેઠેલા એક યુગલને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી તેમજ યુગલના પરિવાર વિશે માહિતી મેળવી તેમને ડરાવી ધમકાવીને રૂપિયા અને મોપેડ પડાવી લીધા હતા. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મુલત ટોલનાકા પાસે સીસીટીવી કેમેરાનું એનાલિસિસ કરી હતી ત્યારે શંકાસ્પદ મોપેડ જોવા મળ્યું હતું, જેથી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી મોપેડ અને પોલીસની કેપ સહિતની વસ્તુઓ મળી આવી હતી. કડક પૂછપરછ કરતા આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પાસેથી 25,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિકતા સુરક્ષા સહિત 2023ની સંભવિત કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. વધુ તપાસ માટે આરોપીને ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. જી, ભરૂચ શહેરમાં રહેતો યુગ હર્ષદભાઈ માછી નામનો યુવક આજથી 2 દિવસ પહેલા એની એક ગર્લફ્રેન્ડ સાથે ભરૂચ શહેરમાં આવેલ જાડેશ્વર સર્કિટ હાઉસની પાછળ નદી કાંઠે બેઠેલો હતો. એ દરમિયાન એક અજાણ્યો ઈસમ એમની આ બંનેની પાસે આવેલો અને એમને પોતે પોલીસ છે એવી ઓળખ આપેલી અને બંને કેમ અહીંયા બેઠા છો એમ કરીને બંનેને ડરાવે ધમકેલા. તમારા પિતાને બોલાવવા પડશે એમ કહીને એમને ડરાવેલા અને એમની પાસે જે કંઈ હોય આપી દેવા કહેલું. તો આ યુગની પાસે 300 રૂપિયા જેટલા હતા. એ રકમ કે આ જે અજાણ્યો માણસ હતો એને પડાવી લીધેલી યુગ પાસેથી અને પછી આ યુગ પાસે એક મોટરસાયકલ પણ હતું. તો આ તારું મોટરસાયકલ આપ મને, હું નાસ્તો લઈને આવું છું એમ કહીને યુગ પાસેથી આ મોટરસાયકલ પણ એને લઈ લીધેલું અને એ મોટરસાયકલ લઈ અને આ રૂપિયા 300 લઈને ભાગી ગયેલો. અને પછી પોતે આ અજાણ્યો માણસ હતો જેને પોલીસની ઓળખ આપેલી હતી એ પરત નહીં આવતા આ યુગે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી આ બાબતમાં. તો એ અંગે પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબે ગુનાની ગંભીરતા સમજીને એલસીબી અને એસઓજી અને સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને ગુનો શોધી કાઢવા માટે સૂચના આપેલી. તો એલસીબીના પોલીસ માણસો પીઆઈ શ્રી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ શ્રી તુવર અને એમની ટીમના માણસો આ અંગે તપાસ કરતા હતા અને એમને બાતમી આધારે એક ઈસમ ને પકડી પાડેલો અને એને પૂછપરછ કરતા એને આ ગુનો પોતે કરેલો છે એવી કબૂલાત કરેલી. આ જે પકડાયેલો ઈસમ છે બાબુભાઈ રાજાભાઈ બાબુભાઈ બાંભણિયા, આજે એને ગુનો કરેલો હતો અને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપેલી હતી. એ ઈસમને પકડીને એની પાસેથી આજે ફરિયાદી પાસેથી મોપેડ લઈને ભાગી ગયેલો તે મોપેડ રિકવર કરેલી છે અને ગુનાનો ભેદ ઉકેલી કાઢેલો છે.